હલો, કેમ છો? મજામાં? તો આજે ફરી પાછા આપણે આગળ ભણીએ. ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર પાર્ટ 5 પાંચમો ભાગ આપણે જોઈએ. ગયા ભાગની અંદર આપણે જોઈ ગયા ચોથા ભાગની અંદર કુલમ્બનો નિયમ. તો કુલમ્બનો નિયમ એટલે શું? તો કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, જે વિદ્યુતીય બળ છે તે શોધવા માટે આપણે કુલંબીય બળ એટલે કે કુલમ્બના નિયમનો આપણે ઉપયોગ કરતા હતા. પણ અહીંયા આગળ બે વિદ્યુતભારની જગ્યાએ સંખ્યાબંધ વિદ્યુતભારો લઈએ, એટલે કે વિદ્યુતભારોના તંત્ર લેવામાં આવે. તો વિદ્યુતભારોનું તંત્ર લેવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ શોધવું હોય તો એના વચ્ચે લાગતું બળ શોધવા માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સિદ્ધાંત શું છે તે સમજીએ પહેલાં. તો કે કોઈ પણ બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આપણે કુલંબીય બળ કહીએ. પણ કોઈ પણ એક વિદ્યુતભાર પર સંખ્યાબંધ બીજા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ જે છે એ શોધવું હોય તો આપણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. આમાં એક બીજી વસ્તુ સમજવાની છે, ટુ બોડી ફોર્સ. ટુ બોડી ફોર્સ એટલે શું? ગમે તે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ હોય તો એના પર ત્રીજાની અથવા તો બીજા કોઈ વિદ્યુતભારની અસર થતી નથી. કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે, ધારો કે આપણે Q1 અને Q2ની બળની વાત કરતા હોઈએ તો એની પર Q3, Q4, Q5ની અસર થતી નથી. એ રીતે ધારો કે આપણે વાત કરીએ છીએ Q1 અને Q3ની અસરની વાત કરીએ છીએ તો Q1 અને Q3 માટે બળનું સૂત્ર હોય તો એના પર બાકીના Q1, Q2 કે Q4, Q5ની અસર થતી નથી. એટલે એનો અર્થ કોઈ પણ બે વચ્ચે લાગતા બળની વાત કરીએ ત્યારે એમાં ત્રીજાની અસર થતી નથી. તો એને આપણે કહીશું ટુ બોડી ફોર્સ. એને આપણે કહીશું ટુ બોડી ફોર્સ. ટુ એટલે બે બોડી એટલે શું? બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલે ફોર્સ. એટલે ટુ બોડી ફોર્સ તરીકે આપણે ઓળખીશું. દાખલા તરીકે આપણે સામાન્ય એક ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે બાગમાં કોઈ બે વ્યક્તિ બેઠી હોય તો બાગમાં બેઠેલી વ્યક્તિને આજુબાજુથી કોણ પસાર થાય છે એની કોઈ અસર થતી નથી. તો એ બે ટુ બોડી અને એમની વચ્ચે લાગતું બળ, તો એને કારણે એની આસપાસ કોણ છે એની કોઈ અસર થતી નથી. તો આપણે એને શું કહીશું? ટુ બોડી ફોર્સ. આ એક ઉદાહરણ છે સામાન્ય રીતે સમજવા માટે. તો ટુ બોડી ફોર્સ એટલે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ પર બીજા વિદ્યુતભારોની કોઈ અસર જોવા મળતી નથી, તેને કહેવાય છે ટુ બોડી ફોર્સ. હવે અહીંયા એક ઉદાહરણ જો આપણે જોઈએ, દાખલા તરીકે Q1 વિદ્યુતભાર છે, Q2 છે, Q3 છે, Q4 છે, બરાબર છે, Q5 છે, ડેશ Qn આપણે વિદ્યુતભાર લેવામાં આવે. એટલે કે આગળ ઘણા બધા વિદ્યુતભારો લીધેલા છે કે Q1 વિદ્યુતભાર પર આ બધા વિદ્યુતભારોની બળ લગાડશે. Q1 પર Q2, Q1 પર Q3, Q1 પર Q4, Q1 પર Q5, Q1 પર ડેશ Qn આપણને બળ લગાડે છે. આ બધા બળોની અસર આપણે હેઠળ આ Q1 બિંદુ આવશે અથવા Q1 વિદ્યુતભાર પર આ બધા બળોની અસર થાય છે. પરંતુ ટુ બોડી ફોર્સ શું કહે છે? Q1 પર Q2 અસર કરતો હોય ત્યારે Q3, Q4 કે બીજા કોઈ વિદ્યુતભાર એના પર અસર કરતા નથી. Q1 પર Qn અસર કરતો હોય ત્યારે આ બધા વિદ્યુતભારોની અસર એના પર થતી હોય તે ગણતરીમાં લેવામાં આવતી નથી. એટલે બધા એકબીજાથી સ્વતંત્ર છે એમ કહી શકાય. તો બધા એકબીજાથી સ્વતંત્ર હોય તો આપણે બધાને અલગ અલગ આપણે શોધીએ કે Q1 પર Q2ના લીધે લાગતું બળ F12 હોય. એટલે અહીંયા બેને કારણે એક પર લાગતું બળ હંમેશા પાછળથી સ્ટાર્ટ કરવાનું. બેને કારણે એક પર લાગતું F એટલે બળ. એટલે કે Q1 પર Q2ને લીધે લાગતું બળ આપણી પાસે સૂત્ર છે F12 = 1/4πε0. 12 છે એટલે Q1 Q2 R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. ઓલરેડી આપણે આ સૂત્ર કુલમ્બના નિયમને ભણી ગયા, બરાબર છે. બીજી વસ્તુ, Q1 પર Q3ના લીધે લાગતું બળ F13 હોય. યાદ રાખજો, જ્યારે F13 લાગતું હોય તો F12 કે F1n કોઈ બી પ્રકારનું બળ આના પર અસર કરતું નથી. એને કહેવાય છે ટુ બોડી ફોર્સ. તો અહીંયા F13 હોય તો સૂત્ર શું થવાનું? F13 = 1/4πε0. 13 છે એટલે Q1 Q3 R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. ડેશ Q1 પર Qnના લીધે લાગતું બળ F1n હોય તો 1n હોય તો સૂત્ર શું થવાનું? Fn = 1/4πε0 Q1 Qn R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. બરાબર છે. તો અહીંયા આગળ એક વસ્તુ બીજી કઈ કીધી કે જ્યારે બધા આપણે અલગ અલગ શોધ્યા છે તો આ કુલમ્બના નિયમ પ્રમાણે શોધેલા છે, બીજું કંઈ જુદું કરેલું નથી કે પહેલોને બીજો લીધો, પહેલોને ત્રીજો લીધો, પહેલોને ચોથો લીધો, ડેશ પહેલોને nમો લીધો. તો બધાને અલગ અલગ આપણે શોધ્યા. હવે અલગ અલગ શોધ્યા પછી આપણે શું કરવાનું છે? સંપાતપણાનો સિદ્ધાંત પ્રમાણે આ બધાનો સરવાળો કરવો પડે. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? આ બધાનો સરવાળો કરીશું તો આપણને એક પર કેટલું બળ લાગે છે તે આપણે શોધી શકીએ. ધારો કે Q1 પર આપણને
F1 બળ લાગતું હોય તો Q1 પર F1 બળ લાગતું હોય તો આ F12 M13 14 15 ડેશ 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 1n આ બધાનો આપણે સરવાળો કરવો પડે, બરાબર છે? આ બધાનો આપણે સરવાળો કરવો પડે એટલે કે બળ F1 ઇઝ ઇક્વલ ટુ F12 પ્લસ F13 પ્લસ ડેશ 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 Fn. હવે આ બધાની કિંમતો મૂકીએ. F12 એટલે શું? 1/4πε0 Q1 Q2 upon R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. 13 એટલે શું? 1/4πε0 Q1 Q2 upon R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. ડેશ 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 nમું પદ એટલે કે 1/4πε0 Q1 ઇન્ટુ Qn upon R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. તો આ સૂત્ર આપણે બધા સૂત્રોનો આપણે સરવાળો કર્યો તો આપણને પહેલાં પર લાગતું બળ એટલે કુલ બળ આપણને F પ્રાપ્ત થાય. હવે જોઈ શકાય છે બધા સૂત્રમાં F1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 1/4πε0 બધામાં કોમન છે. જોઈ શકાય છે કે 1/4πε0 બધામાં કોમન છે. અહીંયા ઘડી પણ છે, અહીંયા ઘડી પણ છે. એ રીતે Q1 અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આ એક વસ્તુ કોમન કાઢી લઈએ કે 1/4πε0 Q1 આપણે કોમન કાઢીએ તો બાકી બચે Q2 upon R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ, Q3 upon R13 સ્ક્વેર upon ઇન્ટુ R13 કેપ અને Qn upon R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ આપણને પ્રાપ્ત થાય. એટલે કે આગળ સૂત્રની અંદર આપણે શું કર્યું? 1/4πε0 Q1 કોમન કાઢ્યા તો બાકીના જે પદ છે તે આપણે અહીંયા લખી દીધા. હવે આ બધા પદોની અંદર જોઈ શકાય છે ખાલી બદલાય છે શું? ઉપર 2 છે તો નીચે પણ 2 છે, ઉપર 3 છે તો નીચે પણ 3 છે, અને ઉપર n છે તો નીચે પણ n છે અને બાજુમાં પણ n આવે છે. આ બધા પદોની જગ્યાએ આપણે I ધારી લઈએ એટલે કે અહીંયા આગળ આ 1/4πε0 બેઠો જ, Q1 પણ એમ જ લીધો અને સિગ્મા એટલે શું? અહીંયા આગળ સરવાળો બતાવે છે તો સિગ્મા એટલે આ સરવાળો કરીએ છીએ કોનો? તો કે QI એટલે શું? Q2 Q3 Qn ડેશ 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 એ રીતે QI અપોન R1i સ્ક્વેર. 1i સ્ક્વેર એટલે શું? 1i એટલે 2 3 4 ડેશ 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 n સુધી થાય અને R પાછું 2i એટલે શું? 2 3 4 ડેશ 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 એટલે 2i 1i કેપ આપણે લઈશું. તો સૂત્ર શું બન્યું? F1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 2 to n એટલે 2થી શરૂઆત કરવાની. અહીંયા યાદ રાખજો અહીંયા 1 નથી, 2થી શરૂઆત થાય છે. 2 3 ડેશ 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 n એ રીતે અહીંયા ઘડી આપણે 2થી શરૂઆત કરીશું તો અહીંયા ઘડી 2 મૂકીશું પહેલાં, પછી 3, પછી 4 ડેશ 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 n મૂકીએ તો આપણને આ બધી કિંમતોનો સરવાળો આપણને પ્રાપ્ત થાય. તો આ જે કિંમત છે એ શું બતાવે છે? તો કે Q1 પર લાગતું બળ F1 ઇઝ ઇક્વલ ટુ આપણને સૂત્ર મળે છે. આ બળ જે છે એ સદિશ સરવાળા માટે સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે અહીં જે બધા બળો જે શોધવાના છે એમાં જે અંતર શોધેલું છે એ અંતર શોધવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીએ છીએ. આપણે પહેલાં કુલમના નિયમમાં આપણે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરેલો, અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ જે સિદ્ધાંત છે એ સંપાતપણાનો સિદ્ધાંત છે, એ તમને 2 માર્ક્સની અંદર પૂછાય. ફરી પાછા એકવાર થોડું રિવિઝન જોઈ લઈએ. તો કે સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો કે 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ બરાબર છે સ્વતંત્ર, બીજા વિદ્યુતભારોના કારણે એના પર અસર થતી નથી, એટલે એકબીજાથી સ્વતંત્ર છે. અને સ્વતંત્ર હોય તો આ બધા વિદ્યુતભારોના બળનો સરવાળો એક સંપાતપણાનો સિદ્ધાંત ગણાશે. એમાં 2 બોડી ફોર્સની આપણે વાત કરીએ કે કોઈ પણ 2 વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ પર ત્રીજા વિદ્યુતભાર કે બીજા વિદ્યુતભારની અસર થતી નથી. એટલે 2 વચ્ચે લાગતું બળ એ સ્વતંત્ર છે, બીજા બધા વિદ્યુતભારોની અસર એમાં જોવા મળતી નથી, માટે આપણે એને 2 બોડી ફોર્સ તરીકે આપણે ઓળખીશું. એ રીતે આપણે જોયું સૂત્ર કે Q1 પર Q2ના લીધે, Q1 પર Q3ના લીધે, Q1 પર Qnના લીધે આ બધા બળો જે લાગે છે એ બળોના મૂલ્ય જે છે એ Q1માં Qnના લીધે લાગતું બળ, તો આપણે બધા બળોનો સરવાળો આપણે કરીએ તો Q1 પર લાગતું બળ F1 હોય તો F1 ઇઝ ઇક્વલ ટુ 1 2 1 3 1 4 ડેશ 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 1n આપણને મળે. બધાની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું એટલે શું કર્યું? તો કે અહીંયા કોમન કાઢ્યા એટલે 1/4πε0 Q1 કોમન કાઢ્યા, બાકીનું સૂત્ર લીધું તો અહીંયા આગળ આપણે બધાને કોમનલી આપણે I તરીકે લખી દીધા. એટલે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 2 to n અને QI અપોન R1i સ્ક્વેર ઇન્ટુ R1i કેપ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે સરવાળો છે એ સદિશ સરવાળો છે, કારણ કે અહીંયા આર કેપ આવે છે. આર કેપ એટલે શું? એકમ સદિશ સાથે આવેલો છે. એકમ સદિશ શું બતાવે? દિશા બતાવે. એટલે આર કેપ આવેલો હોવાથી આ જે છે એ સદિશ સરવાળો છે. તો સદિશ સરવાળો છે એટલે શું થાય? તો કે અહીંયા આગળ જે ઉપયોગ કરવાનો છે એ સદિશ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરવાનો છે, અને એ ઉપયોગ કરીને આપણે આ સૂત્ર મેળવી શકીએ છીએ. તો ખ્યાલ આવે છે આ વસ્તુ? ચાલો આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્રો હોય છે. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? કોઈ પણ વિદ્યુતભાર પડેલો હોય અથવા તો મૂકેલો હોય તેની આસપાસનો અમુક વિસ્તાર સુધી એની અસર જોવા મળે. દાખલા તરીકે આપણે ચુંબક મૂકીએ
બરાબર છે. એક લોખંડની ખીલી લઈએ અને ચુંબક લઈએ, ચુંબકને આપણે નજીક લઈ જઈએ તો શું થશે? જ્યારે દૂર દૂર મૂકેલા હશે ત્યારે એકબીજા પર કોઈ અસર થતા નથી. જેમ જેમ નજીક લઈ જઈએ તો અમુક અંતર સુધી જશે, પછી ખીલી આપમેળે જ એની પાસે ચુંબક પાસે ખેંચાઈ આવે. ખીલી એની જાતે જ ચુંબક પાસે આવી જાય એટલે શું થવાનું? તો કે એ ચુંબકની અસર એ ખીલી પર થાય છે. ત્યારે કંઈ આપણે એકદમ નજીક ચુંબક લઈ જઈએ છીએ ત્યારે થોડા અંતરમાં હોય, થોડો દૂર હોય, છતાં પણ એ ખીલીને પોતાની તરફ ખેંચી લાવે છે. તો આ જે છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. એમ વિદ્યુતભાર પણ મૂકવામાં આવે તો એની અસર અમુક વિસ્તાર સુધી થતી હોય છે. અમુક વિસ્તાર સુધી થતી હોય તો આપણે એને કહીશું વિદ્યુત ક્ષેત્ર. એ વિસ્તારને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. આપણે આ જાણવું હોય તો આપણે શું કર્યું? તો કે ધારો કે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે. પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, એની પાસે નાનો પ્લસ ક્યુ વિદ્યુતભાર. નાનો વિદ્યુતભાર એટલે શું? અહીંયા એકમ વિદ્યુતભાર લેવામાં આવે છે અને ખૂબ જ નાનો લેવામાં આવે છે. અને એ પણ લીધો કયો? પ્લસ ક્યુ છે, તો આ પણ પ્લસ ક્યુ જ લીધેલા છે. એટલે બંને વીજભાર કેવા છે? સમાન. સમાન એટલે સજાતીય, અને સજાતીય હોય તો શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ. તો અહીંયા આગળ જ્યારે દૂરથી આપણે કોઈક આ બિંદુ ક્યુ એટલે કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભારને દૂરથી નજીક લાવીએ તો આ પી બિંદુ સુધી લાવીએ ત્યારે આ ક્યુ બિંદુ અને આ પી બિંદુ પર રહેલા આ નાના વિદ્યુતભાર પ્લસ ક્યુ વચ્ચે એક પ્રકારનું બળ લાગશે. બળ લાગશે એટલે એને કુલંબીય બળ કહેવાશે. અને આ કુલંબીય બળ આકર્ષણ કે અપાકર્ષણ પ્રકારનું હોય, પણ બંને પ્લસ છે એટલે અહીંયા આગળ અપાકર્ષણ પ્રકારનું બળ લાગે. ત્યારે અહીંયા આગળ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે. એ પી બિંદુ આ ક્યુથી આર અંતરે રહેલું છે, માટે E ઓફ આર એટલે E એટલે વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. યાદ રાખજો અહીંયા આગળ એક જ વસ્તુનો ફરક છે કે બળ હતું F હતું, તો Fનું સૂત્ર શું હતું? 1/4πε0 Q અપોન આર સ્ક્વેર એટલે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર થાય. પણ અહીંયા આગળ ફક્ત મોટો વિદ્યુતભાર ક્યુ વચ્ચે મૂકેલો છે તેની જ આપણે ગણતરીમાં લેવાનો છે. નાનો વિદ્યુતભારની ગણતરી લેતા નથી લેતા. એટલે આ ક્યુ વિદ્યુત ક્ષેત્ર માટે આવે. આખું સૂત્ર સરખું જ છે, ફક્ત ફરક એટલો છે કે અહીંયા ક્યુ એકલો છે અને બળ હશે તો ક્યુ બે વાર આવે. બસ હવે આ બંનેને આપણે સરખાવીએ તો શું થશે? તો કે આપણે આ જે ક્યુ છે એને બહાર કાઢી નાખીએ તો બાકી શું રહે? 1/4πε0 Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. તો આ સૂત્ર કયું થયું? આ થયું. એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? E ઓફ આર. તો Q ઇન્ટુ E ઓફ આર આપણે લખી શકીએ છીએ. બરાબર છે. તો એફ ઓફ આર એટલે શું? આર અંતરે લાગતું બળ એ બરાબર Q ઇન્ટુ E ઓફ આર એટલે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર અને Qના ગુણાકાર બરાબર હોય છે. એટલે આપણી પાસે સૂત્ર કયું મળ્યું? એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E ઓફ આર. હવે E ઓફ આરને સૂત્ર કરતાં બનાવીએ તો Qને નીચે લઈ જઈએ એટલે કે E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર અપોન Q. બરાબર છે. તો એફ ઓફ આર અપોન ક્યુ. એફ ઓફ આર એટલે શું? તો કે એફ એટલે બળ. બળ એટલે શેમાં મપાય? ન્યૂટન. અને ક્યુ એટલે શું? વિદ્યુતભાર. વિદ્યુતભાર શેમાં મપાય? કુલમની અંદર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો થવાનો? E ઓફ આરનો એકમ કયો થવાનો? ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ થાય. બરાબર છે. હવે અહીંયા આગળ ક્યુ બરાબર 1 લેવામાં આવે. 1 લેવામાં આવે એટલે શું થાય? ક્યુ બરાબર 1 લઈએ તો આ છેદ નીકળી જાય એટલે E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર. એટલે કે આ બંને કિંમતો સરખી થાય. એટલે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બળ બરાબર થાય એમ કહી શકીએ. જ્યારે પરીક્ષણ વિદ્યુતભાર અથવા તો જે વિદ્યુતભાર આપણે નજીક લાવીએ છીએ એ નજીક લાવેલા વિદ્યુતભારને આપણે 1 લઈએ તો આપણને શું મળશે? E ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર. એટલે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને બળ બંનેની કિંમતો આપણને એક સરખી પ્રાપ્ત થાય છે. ત્યારે આ જે કિંમત છે Q જે છે એ નજીક લાવવામાં આવતો વિદ્યુતભાર નાનો વિદ્યુતભાર છે. એ નાનો એકમ વિદ્યુતભાર Qને આપણે પરીક્ષણ વિદ્યુતભાર તરીકે આપણે ઓળખીએ છીએ. પરીક્ષણ એટલે શું? માપવું છે. ધારો કે આપણે બંને વિદ્યુતભારો નજીક લાવીએ કે કેપિટલ ક્યુ અને આ સ્મોલ ક્યુને નજીક લાવીએ, બંને વચ્ચે જો આકર્ષણ થાય એટલે એનો અર્થ અહીંયા આગળ જે આપણે વિદ્યુતભાર લીધેલો હોય પ્લસ, તો અહીંયા આગળ આ માઇનસ હોવો જોઈએ. અને જો અપાકર્ષણ થાય તો અહીંયા આગળ આપણે નાનો વિદ્યુતભાર આપણે પ્લસ ક્યુ લીધેલો છે તો આ પણ પ્લસ હોવો જોઈએ. તો બંને વચ્ચે અપાકર્ષણ થાય છે એટલે વિદ્યુતભારનું આપણે ચિહ્ન એટલે કે પ્લસ માઇનસનું ચિહ્ન અને વત્તા બીજું શું નક્કી કરી શકીએ છીએ? એનું મૂલ્ય. બરાબર છે. કેટલું બળ લગાડે છે તે શોધીને આપણે એના પરથી આપણે એનું મૂલ્ય મેળવી શકીએ છીએ. બરાબર છે. તો મૂલ્ય મેળવી શકીએ છીએ. તો અહીંયા આગળ સ્મોલ ક્યુ, નાના ક્યુ આપણે જે નાનો વિદ્યુતભાર લીધેલો છે એ નાના વિદ્યુતભારને આપણે શું કહીશું? પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ વિદ્યુતભાર એટલે કેવો વિદ્યુતભાર કે જેને આપણે નક્કી કરવા માટે કે મોટો વિદ્યુતભાર કયો છે? ક્યુ વિદ્યુતભાર પ્લસ છે કે માઇનસ છે તે નક્કી કરવો છે. બીજું એનું કેટલું બળ અહીંયા લાગે છે એ નક્કી કરવું છે તો આપણે ક્યુ લેવામાં આવે છે. હવે ક્યુનું મૂલ્ય શક્ય એટલું નાનું લેવું પડે. કેમ? તો કે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ જો ધારો કે આપણે સ્મોલ ક્યુ લાવીએ તો સ્મોલ ક્યુની અસર કેપિટલ ક્યુ પર થાય તો કેપિટલ ક્યુની અસર સ્મોલ ક્યુ પર થતી હોય. આ બંને એકબીજા પર અસર કરતા હોય તો બંને એકબીજા પર અસર કરતા હોય તો આ પ્લસ ક્યુ છે, આ પણ પ્લસ ક્યુ છે, નાનો એટલે પ્લસ ક્યુ છે. તો આ બંને પ્લસ હોય તો શું થશે? બંને વચ્ચે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે એટલે શું થાય? તો કે બંને એકબીજાને દૂર ફેંકવાની વાત કરે.
હવે આ વિદ્યુતભાર જો નાનો હોય તો શું થશે? આ પોતાની જગ્યાએ ખસશે. જો ખસી જાય તો આપણે આ ક્ષેત્ર મેળવી શકતા નથી. એટલે ક્યુ ખસી નહીં શકે એટલા માટે ક્યુ ખસવાનો પ્રયત્ન કરે પણ એ નહીં ખસી શકે એટલા માટે આપણે સ્મોલ ક્યુનું મૂલ્ય લગભગ 0 લેવું જોઈએ. આવું લેવામાં આવે તો આપણને અવગણ્ય થઈ જાય છે. એટલે કે એફ એટલે કે બંને વચ્ચે લાગતું બળ એનું મૂલ્ય અવગણ્ય બને છે. અવગણ્ય એટલે શું? ખૂબ જ નાનું બને છે. આથી એફ ક્યુનું મૂલ્ય એક નિશ્ચિત બને છે અને નિશ્ચિત બનતું હોવાથી આપણે શોધી શકીએ છીએ ઈ. તો ઈનું મૂલ્ય શોધીએ એટલે ઈ માટે શોધવા માટે આપણે સૂત્ર કયું લેવાનું? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર લિમિટ ક્યુ ટેન્ડ્સ ટુ 0 એટલે ક્યુનું મૂલ્ય લગભગ 0 લેવું. યાદ રાખજો 0 નહીં, પણ અહીંયા લિમિટનો અર્થ થાય છે લગભગ 0. બરાબર છે? લગભગ 0ની નજીક લેવામાં આવે ત્યારે એફ અપોન ક્યુનું મૂલ્ય આપણને અચળ પ્રાપ્ત થાય છે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે આપણે ઓળખીએ છીએ અને એને આપણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, હવે ક્યુનું મૂલ્ય લગભગ 0 લઈએ એટલે ક્યુથી સ્વતંત્ર છે. વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય ક્યુથી સ્વતંત્ર છે, પરંતુ એફનું મૂલ્ય જે છે એ એફ ક્યુના સમપ્રમાણમાં છે. કારણ કે આપણે જાણીએ છીએ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં છે. એટલે એફનો આધાર સ્મોલ ક્યુ પર પણ છે, કેપિટલ ક્યુ પર પણ છે, પણ સ્મોલ ક્યુ પર પણ છે. પણ આ મૂલ્ય કેવું છે? ખૂબ જ નાનું હોવાથી આ એફ અને ક્યુ વચ્ચેનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર લગભગ અચળ રહે છે અને અચળ રહેતો હોવાથી એ ક્યુ પર આધારિત નથી એમ કહી શકાય, અથવા ક્યુ પર આધારિત રહેતો નથી. અને ક્યુ પર આધારિત ન રહેતો હોવાથી આપણે ક્યુની એટલે કે ક્યુ વિદ્યુતભારની કેપિટલ ક્યુ પર અસર જાણી શકીએ છીએ, પરંતુ એના લીધે એ ખસી શકતો નથી. એટલે કે કેપિટલ ક્યુનું સ્મોલ ક્યુ પર લાગતું બળ એ ક્યુના સ્થાન પર આધારિત છે. હવે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુતભાર વડે સ્મોલ ક્યુ પર વિદ્યુતભાર લાગવાનો, બળ લાગવાનું, એ બળનું મૂલ્ય એના સ્થાન પર જેટલું નજીક હશે એટલું વધારે લાગશે, જેટલું દૂર હશે એટલું ઓછું લાગશે. આથી તેને આપણે કહી શકીએ કે આ ક્યુની અસર એટલે કે અહીં આગળ જોઈ શકાય છે કે આ ફક્ત આ ગોળા પર નથી થતી, ઉપર નીચે એટલે ત્રિપરિમાણમાં આખા એક ગોળા સ્વરૂપે આપણને જોવા મળશે. ગમે તે બાજુથી આટલા અંતરે લાવો તો બધે જ બળ કેવું લાગશે? સરખું લાગશે. અને એ વિદ્યુત ક્ષેત્ર ફક્ત કોઈ એક સમતલમાં નથી, પરંતુ આખા ત્રિપરિમાણમાં ગોઠવાયેલું છે એમ કહી શકીએ છીએ. થઈ ગયું? તો આપણે ક્યુનું મૂલ્ય આ ગોળા પર આધાર રાખે છે. યાદ રાખજો, અહીંયા વર્તુળ પર આધારિત નથી, આખો એક ગોળો બને છે, ગોળા પર આધારિત છે, એટલે ગોળા પર આધાર રાખે છે. હવે બીજી વસ્તુ, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તમે આ આકૃતિ જોશો હશો તો કે આ આકૃતિની અંદર કેપિટલ ક્યુ બતાવ્યું તો બધા તીર જે છે એ બહારની દિશામાં બતાવ્યા છે. એટલે અહીંયા આગળ આ શું બતાવે છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આજે અહીંયા સુધીનું જે માપ છે એ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે અને આ જે લીટીઓ બતાવી છે એને બતાવી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કે જે હંમેશા જો પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો બહાર જતી દિશામાં અને માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય, ધારો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર લેવામાં આવે તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવતી દિશામાં દર્શાવીશું. ખ્યાલ આવે છે? એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસ ક્યુ માટે બહાર જતી દિશામાં અને માઇનસ ક્યુ માટે, માઇનસ ક્યુ એટલે કે ઋણ હોય તો એ અંદર જતી દિશામાં આપણને પ્રાપ્ત થાય છે. હવે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર ઈનું માન એટલે એ ક્યુ પર આધારિત નથી. આપણે જાણીએ છીએ કે સૂત્રની અંદર આપણને શું આવ્યું? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. અહીંયા સ્મોલ ક્યુ આવતો નથી. સ્મોલ ક્યુ નથી આવતો એટલે શું બતાવે છે? કે એ ક્યુ પર આધારિત નથી. બરાબર છે? પરંતુ અંતર જરૂરી છે. અહીંયા આગળ ભલે આ ક્યુ નથી લીધો પણ આર સ્ક્વેર એટલે કે અહીંયા બે વચ્ચેનું અંતર લખેલું છે, તો અંતર જરૂરી છે. એટલે અંતર અગત્યની વસ્તુ છે. એટલે એનો અર્થ એક જે વિદ્યુત ક્ષેત્ર ક્યુ એટલે કે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય સ્મોલ ક્યુ એટલે કે નાના પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી, પરંતુ એ કયા અંતરે રહેલું છે તેના પર આધારિત છે. અને આ ત્રિપરિમાણીય હોય છે એટલે એક ગોળી સ્વરૂપની સમમિતિ ધરાવે છે. તો આ તમારું થયું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે અહીંયા વાત કરવાના છે વિદ્યુત ક્ષેત્રના વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવ થતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આગળ આપણે જે વાત કરી અત્યારે વિદ્યુત ક્ષેત્રની જે વાત કરી એમાં પ્લસ ક્યુ કે માઇનસ ક્યુ એક જ વિદ્યુતભાર લીધેલો, એની આસપાસ એક જ પરીક્ષણ વિદ્યુતભાર લાવેલા હતા. પણ અહીંયા આગળ વિદ્યુતભાર તંત્ર લઈએ એટલે શું થાય? તો કે અહીંયા ઘણા બધા વિદ્યુતભારો લેવામાં આવેલા છે. Q1, Q2, Q3, Q4, Q5 ડેશ Qn, આપણે ઘણા બધા તંત્રો લેવામાં આવે. હવે અહીંયા અવકાશમાંનું કોઈ એક બિંદુ P કે જ્યાં Q = 0 છે, લગભગ 0 છે, એટલે Qને 0 જ ગણીએ, એટલે અહીંયા કોઈ વિદ્યુતભાર નથી. તો અહીંયા આગળ શું અસર થશે તે આપણે શોધવાના છે. તો આપણે પહેલાં શોધવાના છે Q1ને કારણે P બિંદુ પર અસર. અહીંયા આગળ પણ આપણે એ જ કર્યું કે અહીંયા આગળ Qને કારણે P બિંદુ આગળ અસર. તો ક્યુને કારણે પી બિંદુ આગળ અસર તો આપણે આ સૂત્રની મદદથી મેળવેલું કે ભાઈ E of R = 1/4πε0 Q/R². તો અહીંયા આગળ Q1 વિદ્યુતભારને લીધે અસર જોવાના છે. તો વિદ્યુત ક્ષેત્ર E1 કહીએ તો E1 બરાબર આપણને પાંચ સૂત્ર શું થશે? તો કે E1 = 1/4πε0 Q1/R1p² × R1p cap.
એ રીતે Q2નું લઈએ તો Q2 માટે આપણે લઈશું E2 બરાબર 1/4πε0 Q2/R2p² ઇન્ટુ R2p કેપ ડેશ 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 ઘણા બધા લઈએ. Rn અંતરે રહેલા Qn માટે વાત કરીએ તો Qn એટલે 1/4πε0 Qn/Rnp² ઇન્ટુ R1p ક્યુબ. હવે અહીંયા કરીએ પી બિંદુ આગળ બધા જ વિદ્યુત ક્ષેત્રોનો આપણે સરવાળો કરીએ તો કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? બધા જ વિદ્યુતભારો વચ્ચે જે વિદ્યુતભારોનું ક્ષેત્ર મળ્યું તે બધા વિદ્યુતભારોના ક્ષેત્રનો સરવાળો કર્યો. તો કે અહીંયા આગળ E of R ઇઝ ઇક્વલ ટુ E of R1 પ્લસ E of R2 પ્લસ ડેશ 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 E of Rn. બધાની કિંમત મૂકીએ કે E of R1 એટલે શું? તો કે 1/4πε0 Q1/R1p² R1p કેપ એટલે 1/4πε0 R Q2/R2p² R2p કેપ પ્લસ ડેશ 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 1/4πε0 Qn/Rnp² ઇન્ટુ R1p કેપ. હવે અહીંયા જોઈ શકાય છે 1/4πε0 બધા પાસે છે તો કોમન કાઢી લીધા તો બાકી છે બચ્યું Q1/R1p R1p કેપ Q2/R2p² ઇન્ટુ R2p કેપ પ્લસ ડેશ 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 Qn/Rnp² ઇન્ટુ Rnp કેપ. આ બધાને કોમન કરવા હોય તો શું થાય? તો કે 1/4πε0 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n એકથી ચાલુ કરીને n સુધી જઈએ છે એટલે 1p થી ચાલુ કરીને np સુધી આવ્યા એટલે 1 થી n સુધી QI/RIP² ઇન્ટુ IP કેપ RIP કેપ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા કરી આ છે વિદ્યુતભારોનું તંત્ર. તંત્ર એટલે શું? વિદ્યુતભારોનું તંત્ર. તંત્ર એટલે બે કરતાં વધારે વિદ્યુતભારો ભાગ લેતા હોય ત્યારે. તો અહીંયા કરી બે કરતાં વધારે એટલે કે Q1 Q2 Q3 Q3 Q5 ડેશ 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 Qn બધાના સ્થાન સદિશ આપણે નક્કી કર્યા. Q1નો R1 Q2નો આપણે લીધા Q2ના R2 બરાબર છે. પછી અહીંયા કરી Q4ના R4 બરાબર છે અને Q5ના R5 સ્થાન સદિશ આપણે અલગ અલગ લીધા. તો અહીંયા પી બિંદુ એટલે અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું વિદ્યુતભાર નથી એટલે અહીંયા વિદ્યુતભાર શૂન્ય છે. આ બધા વિદ્યુતભારો છે આ બધા વિદ્યુતભારોની અસર અહીંયા સુધી એટલે કે આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા સુધી શું અસર કરશે તે બધાના વારાફરતી આપણે શોધવાના. એ બધાના વારાફરતી શોધીએ છીએ અને શોધીને સરવાળો કરીએ. સરવાળો કેમ કરીએ? તો કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બધાનો આપણે સરવાળો કરવો પડે કારણ કે એકબીજા પર અસર કરતા નથી એટલે આ બધા એકબીજાનો સરવાળો કરીએ તો કુલ આપણને વિદ્યુત ક્ષેત્ર E આપણને પ્રાપ્ત થાય જે પી બિંદુ આગળ કેટલું મળશે તે આપણને ખબર પડે. તો અહીંયા આગળ તમારે 3 થિયરી અહીંયા થાય છે. એક પહેલી થિયરી આપણે જોઈ વિદ્યુત ક્ષેત્ર અથવા તો સંપાતપણાનો સિદ્ધાંત પહેલો આપણે જોયો. તો સંપાતપણાનો સિદ્ધાંત તમને 2 માર્ક્સની અંદર પૂછી શકાય. ખાલી સિદ્ધાંત અથવા તો ટુ બોડી ફોર્સ એટલે શું વ્યાખ્યા પૂછી શકાય. વ્યાખ્યા પૂછે તો તમને 1 માર્કમાં આવે અને જો સિદ્ધાંત અહીંયા આગળ જો આપણે સિદ્ધાંત પૂછે તો આ સિદ્ધાંત લખવાનો ટુ બોડી ફોર્સ લખવાનો અને પછી આકૃતિ દોરીને ફરી પાછા આ બધી કેલ્ક્યુલેશન સમજાવવાનું અને છેલ્લે આપણે કુલ બળ Fનું આપણે સૂત્ર મેળવવાનું. F1નું જે સૂત્ર આવે એ મેળવવાનું. તો અહીંયા સુધી તમે લખો તો એ 2 માર્ક અથવા 3 માર્કની અંદર આ સંપાતપણાનો સિદ્ધાંત પૂછાય એ અગત્યનો છે તમારા માટે. પછી આપણે વાત કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E of R શોધવાનું હોય તો E of Rની આપણે વાત કરીએ તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને બળ વચ્ચેનો સંબંધ તારવો તો આ સંબંધ તારવેલો છે. તો આજે આટલું સુધી પૂછાય તો એ 2 માર્ક્સમાં પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું અને બળ સાથેનો સંબંધ તારવો તો આ બળ સાથે સંબંધ તારવાનો છે. તો આ સૂત્ર આપણને મળે કે E of R ઇઝ ઇક્વલ ટુ F of R upon Q. આ સૂત્ર બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે. બંને સરખા ક્યારે થાય? જ્યારે Q બરાબર 1 લેવામાં આવે ત્યારે બંને સરખા થાય છે. તો આ સંબંધ આપણને પ્રાપ્ત થાય. પછી કંઈક કેટલીક એની લાક્ષણિકતાઓ છે તે જોવી પડે અને છેલ્લે આપણે જોયું ફરી પાછા આપણે જોયું કે અહીંયા આગળ વિદ્યુતભારના તંત્રને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરી તો એ સૂત્ર તારવું આ પણ અગત્યનો સવાલ છે. તો એ પણ સેમ જ આપણે પહેલામાં સૂત્રની અંદર Q1 Q2 લેતા હતા અહીંયા આગળ એક જ Q લેવાનો છે બીજો Q નથી આવતો કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં એક જ Q આવે જ્યારે બળની અંદર 2 Qનો ઉપયોગ થાય. બરાબર છે બળની અંદર 2 Qનો ઉપયોગ થાય કારણ કે Q1 અને Q2 બે અલગ અલગ વિદ્યુતભાર લઈશું તો એમની વચ્ચે લાગતું બળ આપણે શોધવાનું આવે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક જ વિદ્યુતભાર છે તેની અસર ક્યાં સુધી થાય છે અથવા કેટલા અંતર સુધી થાય છે અને કેટલી થાય છે તો એક જ વિદ્યુતભારનો ઉપયોગ કરીએ છીએ માટે આપણે એક જ વિદ્યુતભારનો ઉપયોગ કરતા હોવાથી આપણે એક જ લઈ શકીએ છીએ. તો અહીંયા આગળ આ જે છે આજના ટૉપિકની અંદર આપણે જોયું સંપાતપણાનો સિદ્ધાંત અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના તંત્ર વડે ઉત્પન્ન થતું કુલ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારોના તંત્ર વડે બરાબર છે. તો ઘણા અગત્યના ટૉપિક હવે ચાલે છે. હવે થોડું વ્યવસ્થિત ધ્યાન આપવું અને વ્યવસ્થિત કરવું બરાબર છે. કંઈ પણ નહીં ખ્યાલ આવે તો તમે મને પૂછી શકો છો. ઓકે થેન્ક યુ.